ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો પુષ્કળ આભાર સુંદર સમયને માટે. હાલેલુયા. આપણે ધીમે ધીમે વધારે હવે આનંદિત થવાના છે, નહીં? વધારે ખુશ થવાના છે અને આપણો ઉત્સાહ વધવાનો છે. ચોક્કસ ઘણા આપણે બોજા હેઠળ ચિંતા કે એવી ઘણી બધી બાબતો આપણા બધાના જીવનમાં હશે, પણ સાથે એ પણ એક આનંદ છે કે જે સઘળા દુઃખોમાં પણ આપણને વધારે આનંદિત કરી શકે છે, કે જે સ્વર્ગના રાજકુમાર, ઈશ્વરના વાલા પુત્ર અને તમારા અને મારા ઉદ્ધારક બાળક બનીને આવ્યા પૃથ્વી પર. એ માસમાં અને એ જન્મ ઉત્સવમાં હવે થોડા સમયમાં આપણે એકાદ દિવસમાં પ્રવેશ કરવાના છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ, આનંદ કરીએ અને એક વિશ્વાસ ચોક્કસ રાખીએ કે જેમ આ 2025ના વર્ષમાં દરેક મહિનામાં પ્રભુની પાસે તમારા અને મારા માટે આયોજન હતું, યોજના હતી, છેક જાન્યુઆરીથી લઈ અને નવેમ્બર સુધી. જો વ્યક્તિગત પર્સનલી આપણે વિચારીએ તો આપણે જાણીએ છીએ કે આપણે આપણી શક્તિઓ મુજબ, આપણી સ્ટ્રેન્થ પ્રમાણે એ બધું અશક્ય હતું. અને જે સમય, જે મુશ્કેલીઓ અને જે બાબતો આપણી સામે હતી એને આપણે આપણા હાથે એની સામે લડી શકીએ, ઊભા રહી શકીએ એવી પરિસ્થિતિઓ ન હતી. પણ તમે જુઓ વાલા મિત્રો, જે વચન આપણને મળ્યું હતું કે તેણે આપણી પ્રાર્થના સાંભળી છે, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. અને એ વચનથી જે આપણને આશીર્વાદ મળ્યો, આપણે જૂતાની અંદર 11 માસ આપણે પૂરા કરી શક્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આ માસના અંતમાં આજે સાંજના સમયે આપણે જીવતા ઈશ્વરનું ભજન કરવાને માટે ફરીવાર નમી શક્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બધું જ જાણે અશક્ય હતું, બધું જ, પણ પ્રભુને બધું શક્ય છે. વચન મુજબ આપણા વિશ્વાસ દ્વારા પ્રભુએ આપણને ઘણી બધી એવી બાબતોમાંથી બચાવ્યા, છોડાવ્યા. એવા ઘરના યુદ્ધો કે આર્થિક યુદ્ધો કે ચિંતાના યુદ્ધો, કૌટુંબિક યુદ્ધો, આત્મિક યુદ્ધોમાંથી પ્રભુએ આપણને બચાવ્યા છે. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. ખરેખર હું તમને કહેવા માંગુ છું કે જે પ્રભુનું તમે અને હું ભજન કરીએ છીએ, હાલેલુયા, જે પ્રભુનું તમે અને હું ભજન કરીએ છીએ, હાલેલુયા, એ પ્રભુએ આપણું રક્ષણ કર્યું છે, આપણી સંભાળ લીધી છે, આપણી કાળજી લીધી છે. ખરેખર વાલા મિત્રો, ઘણા એવા આશીર્વાદો છે કે કદાચ આપણે તેનો આ વર્ષમાં આભાર માનવાનું ચૂકી ગયા છે, ભૂલી ગયા છે. પણ હું તમને કહેવા માંગીશ કે તમે આશીર્વાદોને યાદ કરો. ઘણી બધી જગ્યાએ
તમે અને હું પુષ્કળ નબળા હતા. ઘણી બધી જગ્યાએ આપણે અસમક્ષ હતા, નબળા, તૂટેલા, બિનઉપયોગી હતા. પણ પ્રભુએ આપણો ગજબનો ઉપયોગ કર્યો. કુંભાર જેમ એક તૂટેલા વાસણને નવું રૂપ આપે છે, એમ આ વર્ષમાં આપણા પ્રભુએ આપણને નવા બનાવ્યા, એક નવું રૂપ આપ્યું. એટલે ઘણી બધી એવી જૂની બાબતોમાંથી, જૂના પાપોમાંથી, જૂની કૃત્યોમાંથી, જૂની આદતોમાંથી, જૂના પડછાયાઓમાંથી પ્રભુએ આપણને છોડાવ્યા છે. પાપના બોજમાંથી તેમણે આપણને છુટકારો આપ્યો છે. માંદગીના બોજમાંથી તેમણે આપણને છુટકારો આપ્યો છે. તેમણે આપણને નવા બનાવ્યા છે. ઘણી એવી ભૂલો જે આપણાથી કદાચ થઈ ગઈ, જેને તમે કે હું સુધારી શકતા નથી, એવામાં પણ પ્રભુએ તમારી અને મારી માફી, પશ્ચાતાપને નોંધમાં લીધો છે અને આપણા પર એમની દયા અને તેમની કૃપા અને કરુણા કરવાનું ચાલુ રાખ્યું છે. તેમણે આપણને છોડી દીધા નથી, તેમણે આપણને મૂકી દીધા નથી. હાલેલુયા. હું ઘણી વાર કહું છું કે જો પાછળ વળીને પાછલા દિવસો, મહિનાઓ, વર્ષો જોઈએ તો અંધકારમય આપે. અને પ્રભુ આપણને અંધારામાંથી અજવાળામાં લઈને આવ્યા છે. અંધારામાં રહેનારા લોકોને માટે તેઓ પ્રકાશ રૂપ બન્યા છે. તેમને તે પ્રકાશમાં લાવ્યા છે. હાલેલુયા. તમે અને હું કેટલા બધા તેમની દ્રષ્ટિમાં ઇમ્પોર્ટન્ટ છે એની તો આપણે કલ્પના કરી શકતા નથી. બાઇબલમાં તો કમ્પેરિઝન આપ્યું છે કે તમે ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છો. પણ હું સાચે જ કહું છું વાલા મિત્રો, we could not assume, આપણે એની કલ્પના કરી શકતા નથી. એટલી બધી તેમની દયા, કૃપા, કરુણા તમારા અને મારા પર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એવી પરિસ્થિતિઓ પણ આવી હતી કે હવે શું થશે ખબર નહીં, કેમનું થશે, કેવી રીતે થશે, કોણ મદદ કરશે, ક્યાંથી સહાય આવશે. માણસ તરીકે એવા વિચારો આવે. ત્યાંથી પ્રભુએ તેમનો પ્રેમાળ ઘવાયેલો હાથ આપણા પર રાખીને, આપણા ખભા પર હાથ રાખીને આપણને કહ્યું, હિંમત રાખો. જાણે એની પાછળ એવા શબ્દો આપણા માટે હોય, હિંમત રાખો, હું છું. હાલેલુયા. તમે અને હું તેમની કૃપાની નાવડીમાં છે. ગમે તેટલા તોફાનો આવશે, બસ આપણે પ્રભુને જગાડીશું, તેઓ ઊભા થશે અને બધું શાંત પડશે. આમીન. પ્રેઝ ધ લોર્ડ. આવો એ જ વિશ્વાસ સાથે આજે સાંજના સમયે આપણે પ્રાર્થનામાં જોડાઈએ. ભલા પ્રભુ, અમે દરેક વિશ્વાસીઓ માટે અને દરેક વિશ્વાસ કરનારાઓ માટે પ્રભુ
જેઓ તમારા લોહીમાં ખરદાયેલા છે, જેમણે પોતાના પાપોનો પસ્તાવો કર્યો છે, જેઓ તમારા પવિત્ર રક્તમાં નાહ્યા છે, પાછા ફર્યા છે અને હજી પણ તમારી આશ રાખીને બેઠા છે, બધાને માટે આ પ્રાર્થના છે. તમે કહ્યું છે, મારી રાહ જોનાર લજવાશે નહીં. અને એમ પ્રભુ પૃથ્વી પર વસતા સમગ્ર તમારા વિશ્વાસી ભાઈ બહેનો, દીકરા દીકરો, વૃદ્ધો, વડીલો, જવાનો, જેઓ તમારી રાહ જોઈ રહ્યા છે, તેમાંનો કોઈ પણ લજવાય નહીં, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, તમારી આગળ નમ્ર બની જઈએ છીએ. જો પ્રભુ અમે અમારા શબ્દોથી તમને દુઃખી કર્યા છે, કંઈક જોવાથી, કંઈક સાંભળવાથી, કંઈક બોલવાથી, અયોગ્ય વર્તન કરવાથી, તમને ન ગમતી બાબતો કરીને, જિદ્દી બનીને, ગુસ્સે થઈને, એવી જગ્યાઓ પર જઈને અમે તમારા હૃદયને દુઃખી કર્યું છે. પ્રભુ અમે વિનંતી કરીએ છીએ, ક્ષમા કરજો પ્રભુ, માફ કરો પ્રભુ, ક્ષમા કરો, માફ કરો પ્રભુ, દયાળુ પ્રભુ, માફ કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, ઘણા બધા લોકો મદદને માટે, સહાયને માટે આ સમય દરમિયાન રાહ જોઈને બેઠા છે. પ્રભુ, મદદ કરનારના રૂપમાં તમારા દૂતોની ફોજ પ્રભુ દરેક વિસ્તારોમાં, દરેક ગામમાં, દરેક શહેરમાં, દરેક તાલુકામાં પ્રભુ, દરેક જિલ્લામાં, દરેક રાજ્યમાં અને દરેક દેશોમાં અલગ અલગ ભાષા બોલનારાઓ, અલગ અલગ રીતે સેવા કરનારા, અલગ અલગ રીતે વિશ્વાસ કરનારા સર્વ લોકોને મદદ કરવાને માટે તમે મોકલી આપજો. જેમ તમે તમારી માનીતી પ્રજા ઇઝરાયેલી પ્રજાને પ્રભુ મિસ્રમાંથી કાઢી લાવીને પ્રભુ તમે રણમાં તમે એમને માન આપ્યું, એમ પ્રભુ તમારા પર વિશ્વાસ કરનારા ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ ઉતરી આવે, તમારી પવિત્ર હાજરી ઉતરી આવે અને તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમારા પવિત્ર નામની અંદર પૂરી થઈ જાય. તંદુરસ્તી મેળવે, નબળાઓ બળ મેળવે, ઉંમર લાયક લોકો નવું બળ ને નવું સામર્થ્ય મેળવે. પ્રભુ, તમારું વચન કે છે, હું ખરોડની પેઠે તારી જવાની તાજી કરીશ, અને અમારું વચન છે તારા પગને ડગવા દેશે નહીં, હાથી તારા પગને ડગવા દેશે નહીં, તારો રક્ષક ઉગી જનાર નથી. એકલા અટુલા પડી ગયેલા અનાથો, વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, વિધુરો, વિધવા બહેનો, તેમની સહાય કરજો. દરેક દુઃખી લોકો પ્રભુ, વિકલાંગો, માનસિક રોગીઓ, મન બુદ્ધિના લોકોને માટે પણ તમારા દૂતોના રૂપમાં તેમની સહાય અને મદદ માટે મોકલી આપજો. કારાવાસમાં છે ત્યાં તમે તેમની સહાય કરજો પ્રભુ. કેન્સર જેવા મહારોગોથી પ્રભુ હોસ્પિટલોમાં છે પ્રભુ, જાત જાતના રોગો તેમના શરીરમાં માલુમ પડ્યા છે, ઈસુના નામમાં એ દૂર થઈ જાય, તેઓ સાજા થાય એવી અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. દરેકના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદ આપો. ખોટી એફઆઈઆર, કોર્ટ કેસ અને ફેમિલી કોર્ટ બધું જ દૂર કરજો. પતિ પત્નીના લડાઈ ઝઘડા પણ તમે સમેટી દેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાને માટે પ્રભુ રસ્તા ખુલ્લા કરજો, ભણવા માટે, નોકરી કરવા માટે, કુટુંબ સાથે રહેવાને માટેના
રસ્તા ખોલા કરજો. તમારી સેવિકાનું ખેતર પ્રભુ જેમાં અવૈધ નામો છે પ્રભુ, એને તમે ખસેડાવજો. જેમણે નાણાં આપીને અંદર નામ ઉમેરાવ્યા છે પ્રભુ, એ લોકોના નામો ખાલીસ થાય. તમારો ક્રિસમસના આનંદમય ખેતર તેમની પાસે હોય એવું તમે થવા દો. એક સેવિકા અને તમારી દીકરી પ્રભુ, જેનો ઉંમર લાયક તમારી દીકરીનું ઘર વેચવાનું છે પ્રભુ, વડીલોનો આશીર્વાદ રૂપે ઘર છે, એમની જવાબદારી છે, વેચી શકે એવું તમે થવા દેજો પ્રભુ પિતા. એક પ્લોટ વેચાય, એક ઘર વેચાય, લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ પિતા. પ્રભુ દરેક સેવક સેવિકાની સેવાઓ એવી આશીર્વાદી થાય પ્રભુ, અને પ્રભુ ઘણા આત્માઓ નાશ જતા બચી જાય. તેમના ઘરોનું, તેમના બાળકોનું, તેમના જાલમાનનું તમે રક્ષણ કરજો. અમારી પણ સાથે રહેજો. અમારી મિનિસ્ટ્રીમાં થોડાક પ્રશ્નો છે પ્રભુ, વોટ્સઅપમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં પ્રભુ કૃપા કરજો, દયા કરજો, દૂર કરજો. અમે ટેકનોલોજી નથી જાણતા પ્રભુ. પ્રભુ અમારી કોઈ ભૂલ હોય તો પણ અમને માફ કરજો, પણ એના દ્વારા કાર્ય થાય એવું થવા. જે બે બાબતો મૂકી છે પ્રભુ, અબા બાપ તમારા વાલા પુત્ર ઈસુના નામમાં બંને શક્યતામાં બદલાઈ જાય, જોઈ શકીએ એવું થવા દેજો. આગળના સમય મારી સાથે રહો, પાપોની ક્ષમા કરજો, અને નવા દિવસમાં તમારું ભજન કરવાનું તેડી લાવી માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.